નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું હતું। પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી। તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈ બી પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી। કોઈ અફવાઓમાં કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનો છે। કોઈ બી વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈ બી અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર બી ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે। છેલ્લા અનેક દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કાલાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે। આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર ગમે તે હોય અને સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ના બને। અને આ જ પ્રકારે એ અલગ અલગ ટુકડીઓ દ્વારા આ કાલાબજારી કરતા લોકો ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે। નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈ બી પ્રકારની બીજી જીવન જરૂરિયાત વસ્તુઓને કોઈ બી પ્રકારે જો કોઈ કાલાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ અલગ વિભાગોની જોડે મળીને એક અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે, જેની માત્ર ને માત્ર કામગીરી આ કાલાબજારીઓ પર ધ્યાન રાખવાનું રહે। આજે જે ડેપ્યુટી સીએમ સાથે અમારી મુલાકાત હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઝને એમણે બોલાવ્યા હતા કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની અંદર તમારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને શું મુશ્કેલી આવી રહી છે, એનું નિરાકરણ કરવા માટે ને એની વાતો સાંભળવા માટે, ખાસ કરીને પીડા સાંભળવા માટે માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને એમની સાથે કલેક્ટર શ્રી માનનીય મમતા વર્માજી ઓર તમામ સ્ટાફને પણ પુરવઠા અધિકારીઓ તમામને અહીંયા બોલાવેલા હતા। અને અમારી જે રજૂઆત હતી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે આખા દેશની અંદર સબસે મોટી વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે જે પ્રોબ્લેમ છે એ ખાસ કરીને જ્યારે મજદૂરો પલાયન થઈ રહ્યા છે, મતલબ મજદૂરો જતા રહે છે એમના પોતાના વતનમાં ગેસને લઈને, એની માટેની ખાસ અમારી રજૂઆત હતી। તો એ રજૂઆતને માનનીય ડેપ્યુટી સીએમએ અમારી વાતને સાંભળી છે અને એને નિરાકરણ કરવા માટે ત્યાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે જે 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી છે। માનનીય કલેક્ટરશ્રીને પણ કહેવામાં આવ્યું છે અને બાકીની જે વાત છે
ખાસ કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રી જે મુશ્કેલી અનુભવી રહી છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું છે, તો એમણે જ્યાં તકલીફ હશે ત્યાં સરકાર અને અધિકારીઓ તમામે તમામ તમારી સાથે ઊભા રહેશે. કારણ કે જે પરિસ્થિતિ અત્યારે યુદ્ધની છે એની અંદર ધીરે ધીરે થાળે પડતા થોડીક વાર લાગશે, પણ ગભરાવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે એવું આશ્વાસન આપ્યું છે અને હું એવું માનું છું કે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક બાટલા મળવાના શરૂ થયા છે. અમે વાત કરી હતી કાળાબજારની, તો કાળાબજારને રોકવા માટેનું પણ એ લોકોએ સખત કાર્યવાહી કરવા માટેનું પણ આહવાન કર્યું છે. ક્યાંય પણ સાખી લેવામાં નહીં આવે, કોઈ જાતની કૃત્રિમ ભાવ વધારો નહીં કરવાની પણ જાહેરાત કરી છે. હું એવું માનું છું કે આ વાતને લઈને આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક આશ્વાસન મળ્યું છે અને હું એવું માનું છું કે હવે જે બાટલા જે ઘટ હતી, જે અમે તો એવી વાત કરી હતી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ જે સબસિડીના બાટલા છે એની જગ્યાએ કદાચ કોમર્શિયલ પણ મળી જશે, પણ 5 કિલોના બાટલા મળે જેથી કરીને એમના ફેમિલીને ઘરે લઈ જઈને પણ રસોઈ બનાવી શકે અને રોકાઈ શકે. આ એક વાત ખાસ કરીને આજના દિવસમાં અમે